એ રામ 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 એલા સાવધાન થઈ જજો બાપ, લગન ગાળો હાલે હે ને હવે થોડી થોડી ગરમી શરૂ થઈ ગઈ ને તો પાછું યજમાન ને એમ થાય હાલો હવે મહેમાન ને કેરીનો રહ ખવડાવી, અને તમે પાછા અરક પદુડા થઈને 1 વાટકી 2 વાટકી 5 વાટકી કેરીનો રસ પીતા નહીં હો ભાઈ, કેમ કે હવે અમે તમને જે બતાવવાના હી ને એ સાંભળીને બજારમાં મળતો કેરીનો રસ તમે ક્યારેય ખાવાના જ નથી, કેમ કે જો આ રહ ખાઈ લીધો ને તો વાટકીની બદલે ડબલા ભરવાનો વારો આવે ને તોય નવાઈની વાત નથી. આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે ગીર સોમનાથમાં એસઓજી પોલીસે એક જગ્યાએ રેડ કરીને તો ત્યાં એવી શંકા છે કે ત્યાંથી જે રસ પકડાયો ને તે કેરીનો રસ 1-2 મહિના જૂનો નથી, પૂરા 2 વર્ષ જૂનો હોવાની આશંકા છે. તાલાળાના હળમતિયા ગીરની સીમમાં એક પ્રવીણભાઈ ભંડેરી નામના વ્યક્તિ છે, એને જાણે રસનો ભંડાર બનાવ્યો હતો. રૂચિલ એગ્રો પ્રોડક્ટ નામની કંપની બનાવી અને પાછી કંપની 2 વર્ષથી બંધ થઈ ગયા અને એની પાસે હજી 16,000 લીટર આવી રીતે કેરીનો રસ પડ્યો હતો. એટલે પોલીસને બાતમી મળી, પોલીસે તપાસ કરી તો આ રસ અંદાજે 2 વર્ષ જૂનો હોવાની વાત છે. હવે ફૂડ સેફ્ટીમાં આ રસની તપાસ માટે મોકલી તો દેવાયો છે અને હાલમાં બધો જથ્થો સીલ કરી દેવાયો છે. પણ વિચાર કરો કે તમે કોકના લગ્નમાં ગયા હો અને તમે કેરીનો રસ હબડકા ભરી ભરીને ખાવ ની 2 વર્ષ જૂનો હોય તો શું થાય? એટલે મારા ભાઈ, કેરીનો બજારનો રસ ખાતા પહેલા ચેતી જજો, કેમ કે આ તો એક જગ્યાએ આવું પકડાયું, ભૂતકાળમાં આવું ઘણી જગ્યાએ પકડાઈ ચૂક્યું છે. કેમ કે જો આ કેરીનો રસ ખાધો ને તો તમારો કસ નીકળી જાય એ વાતમાં કોઈ શંકા નથી.